જય પધારેલા હરિ ગુરુ સંતની. હમણાં બા ભજન બોલ્યા કે નામ વિના મળે નહીં કોઈ ઠામ. આ જગતની માલપા તમે ગમે ત્યાં જુઓ તો નામ વિનાની કોઈ વસ્તુ ખરી. એટલે મહાપુરુષે કીધું નામે પાતક સૂટે નામે નાચે રોગ, નામ સમોવડ કોઈની જપ તપ તીર્થ કે યોગ. તમે કોઈ પણ તીર્થધામમાં જાઓ પણ નામ વિનાની કોઈ વસ્તુ છે નહીં. છે ગમે એટલે જાઓ. અને મહાપુરુષોએ જે તીર્થધામ કર્યા છે એ ખોટા કર્યા નથી, પણ આપણા જીવનનો સુધારો કરવા માટે કરેલા છે. પણ આપણે સુધારો કરવો નથી. 4 ધામની જાત્રામાં જઈ પણ કોઈ પણ લક્ષણ હોય તો મૂકવા માટે ના કરી, પણ આપણે ન્યાલું કાંઈક લઈને આવી એટલે પરિવર્તન થતું નથી. નાણાં ખર્ચીને બેહારે પણ નાણાં ખર્ચીને બેહારે પણ એ પ્રાણ પ્રતિષ્ઠા કરે તો એ જે છે એ પરમાત્મા થઈ જાય. પથ્થર છે તો એ પરમાત્મા થઈ જાય. પણ મનુષ્ય 24 કલાક કે ગમે એટલો એની સામે ઊભો રહે, ગમે એટલો મંદિરે જાય પણ એક માણસ થતો નથી. આ ભૂલ ત્યાં છે કે પથ્થર તમે બેહાર નાણાં ખર્ચે, પ્રાણ પ્રતિષ્ઠા કરી તો એ નાણાં ખર્ચે તો એ ભગવાન થઈ ગયા. અને 24 કલાક કે ગમે ત્યારે તમે જવો આરતી પૂજા કરો કે ન કરો, પણ જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિર આખું કાયમિક માટે એનું કહેવાય. ગમે એને પૂછો. શિવ ભગવાનની સ્થાપના કરો તો એનું મંદિર કહેવાનું, રામની સ્થાપના કરો તો રામનું મંદિર કહેવાનું, કૃષ્ણની સ્થાપના કરો તો એનું મંદિર કહેવાનું ને ઠેઠ લીધું. પણ આની માલપા સ્થાપના કરી તો એ એનું ન કહેવાનું. નકે ઓરનો પીછેડો તોડ્યો અને નાળનો કટ કર્યો તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ તમને મને ખબર આની માલપા પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે. પછી જવો એક ફઈબાઈ નામ આપ્યું તો એ નામ થયું દેહનું, પણ પોતાનું થયું નકર નામ લઈને આપણે આવ્યા નથી. અને ઠેઠ સુધી નામ અને દેહ પકડી લીધો, દેહ હું અને દેહ મારો. આ ન્યા ભૂલ પડી. એટલે બ્રહ્મ હતો, શિવ હતો અને જીવ થયો. આ લાગી ગયું તે. આ 5 તત્વનો દેહ મકાન છે, આપણે રહીએ છીએ પણ મકાન મારું છે એમ કહીએ પણ મકાન આપણે સહી માલ પર રહેવાવાળા છે એમ. આની માલ પર આપણે રહેવાવાળા છે પણ બાંધી બેઠા, પકડી લીધું આ દેહ હું અને દેહ મારો. ગમે એવી ઊંઘમાં ગમે ત્યારે હાથ કરે, નામ દેતા ફટ દઈને હોકારો દઈ, પણ નામ આપણું એ નથી. નિજ નામ પોતાનું છે કે એનું કોઈ નામ આપ્યું નથી. બ્રહ્માએ હંસ ગતિ કીધી, હંસ નામ આપ્યું. વિષ્ણુ ભગવાને શુદ્ર ચક્ર કીધું, શિવ ભગવાને ભસ્માસુર કીધું, ગંગા સતી વસન કીધું. જે વસન વિવેકી નરને નારી પાનબાઈ, જેને બ્રહ્માજીત લાગે પાય. મીરાબાઈએ આત્મતત્વ કીધું. આ નોખા નોખા નામ આપતા ગયા બધા ઠેઠલી ઠેઠ સુધી, જે પણ નામ એકનું એક. જેમ માણસ ફરતા ગયા, સંતો ભક્તો ફરતા ગયા, એમ નામ ફરતું ગયું. દાદા મેકરાણે જી નામ કીધું, નરસિંહ મહેતાએ કેદારો કીધું, પણ વસ્તુ એકની એક. સમજાવવા માટે તેના નોખા નોખા નામ આપ્યા. બાકી વસ્તુમાં કોઈ ફારફેર થયો નથી. રામાયણની માલપા કે પિતાનું વસન પાળવાળું થઈને રામચંદ્ર ભગવાનને વનવાસ આપ્યો તો ક્યાં રહ્યા? વનમાં. પણ કઈ જગ્યાએ? 52નું વન. એમ આપણે 52ના વનની માલપા છે. અને પંચવટિકાની માલપા એની રહ્યા તો આ તત્વ છે એ કેટલાનું છે? આ દેહ કેટલાનો છે? 5 તત્વનો. આપણે પંચવટિકાની માલપા છે, પણ આપણે રામની વાત કરીશું, પોતાની વાત કરીશું. આ ભૂલને આપણે કહેવું કે રામ, તો કે રામ ને સીતાની પંચવટિકાની માલપા રહ્યા, તો આપણે ક્યાં રહ્યા? આ 5 તત્વનું છે. અને આપણે મંદિર બાંધ્યા એ 5 તત્વના જ છે. ઓલા મંદિર આપણે બાંધ્યા તો ત્યાં આપણે માનતાઓ અને બધું કરવા
જાય છે. અને સવારથી હાં સુધી જોઉં કે કેટલા અહીંયા મંદિરે આવે છે, એમાં કેટલાને સીધું પીડ્યું. એક વિચારવાનું હોય એકાદાને ત્યાં જાવું અને અહીંયા પુણ્યનો ઉદય થવો અને સીધું પડે. બાકી માનતા કર્યા અને જો મળી જતું હોય તો આખું જગત આ કામે નહીં મેળવી લે. બધા માનતા જ કરે, મળતું હોય તો કામે જ ન જવું પડે. એટલે કીધું મહાપુરુષે આ જન્મની મહેનત, પૂર્વ જન્મનું દીધેલું દાન અને એ બેયને એક થવાનો યોગ, આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે ફળ પ્રાપ્ત થાય. એટલે ગીતાજીની માલપા કીધું, અર્જુન કામ કરતો જા ને હાંક મારતો જા, ફળ આપવું મળવું ન મળવું તારા હાથની વાત નથી. જુઓ ફળ એમ મળતું ચોખ્ખું જ કૃષ્ણ ભગવાન ગીતાજીની માલપા આખો ઉપદેશ આપણે જે આપીએ છે એ જ ઉપદેશ આપેલો છે, પણ તોય માણસને સમજાતો નથી. ત્રીજા અધ્યાયની માલપા કીધું, ત્રીજા શ્લોકની માલપા, હે અર્જુન, જેને બુદ્ધિ છે એ જે તીવ્રતી નથી બની એની માટે અંધશ્રદ્ધા એ બરોબર છે, અનેક દેવી દેવતાના શરણે જાય છે. અને જેની બુદ્ધિ જ્ઞાનમય થયેલી છે એ કોઈ જગ્યાએ જાતો કારવતો એનો શ્લોક ચોથા અધ્યાયમાં લીધો કે અર્જુન દેવી દેવતાને શરણે જાય છે તો એ દેવોને પામે છે, ભૂતોને શરણે જાય છે ભૂતોને પામે છે, મારે શરણે આવે એ મને પામે, અને પિતૃઓને શરણે જાય એ પિતૃલોકને પામે છે. ક્યાં લોકને પામવું હોય તમારે મારે વિચાર કરવો. એનો શ્લોક આગળ કીધો એ કે દેવી દેવતાને શરણે જાય છે તો એની આડમાં રહીને અને ફળ એ હું આપું છું. દેવી દેવતા આપતા એના કર્મ પ્રમાણે એની આડમાં રહીને ફળ હું આપું છું. આ વાત પણ તોય આપણને સમજાતું નથી. અને કોઈ પણ વસ્તુ આપણે બનાવી, આપણે એને પૂજા પાઠ કરીએ, આપણે એને ધૂપ દીપ કરીએ, થાળ ધરાવી બધું, અને બહાર બેઠા હોય એ આપણે જાત્રા કરવા ગમે ને જઈ 5-10 રૂપિયા માગે, અને એ આપણે કોની પાસે માગે છે? જાગ્રત પાસે માગે છે. જવું ત્યાં નથી માગતા, છતાં એને આપણે ભિખારી કીધા. અને બધાને વટીને આપણે બનાવેલું છે, આપણે બેહારેલો છે, ત્યાં જઈને આપણે શું કર્યું? ભીખ માગી બીજું કાંઈ? ઓલી તો 5-10 રૂપિયાની માગી અને જાગતા પાસે માગી જવું, અને આપણે આપણો બેહારેલો છે ત્યાં જઈને માગી. એટલે કીધું કે મનસા માલની જાગતા નરશો, પથ્થર પૂંજી હરી નહીં મળે, અને પથ્થર પૂંજી હરી મળે તો હું પૂંજું મોટો એ ગિરનાર. જુઓ એની બધા જાગતા પાસે માગે, આપણે ગયા હોય તો આપણી પાસે, અને આપણે આગળ જઈ છતાં એને ભિખારી કીધા. અને અહીંયા જઈને આપણે શું માગ્યું? ધંધા માગ્યા, વૈભવ માગ્યો, દીકરા માગ્યા, કઈ એક વસ્તુ માગી? માગીએ મળે એવી વસ્તુ ગમે એવું તમે માગો નહીં મળે, કર્મ અનુસાર જ મળશે. તો અહીંયા આપણે બધા કરોડપતિ બનવા જ આવ્યા છે, પણ બન્યા દીધેલું હોય એ જ પ્રમાણે આપણને મળવાનું છે, કરેલું. એટલે જ ગીતાજીની માલપા કીધું, અર્જુન કે તું કર્મ કરે જા પણ ફળની આશા નહીં, કોઈ જગ્યાએ માગવું માગીએ મળે એવું નથી. એટલે કર્મ કરવાનું કીધું. અને આપણે ગમે તે વસ્તુ દઈએ પણ આપણી કઈ વસ્તુ બનાવેલી? આખી પૃથ્વીની માલપા તમે જોઈ લો, કોઈ વસ્તુ આપણે બનાવેલી ખરી? આ રાજા જનકને આ જ પ્રશ્ન કર્યો કે જનક રાજા આ ઉપદેશ લીધા પછી વૈરાગ ઉપડી ગયો, એટલે જે માગે ને દાન ખટારા મોઢે દેવા માંડ્યા, જે માગે ને હાથી માગે ને હાથી, ઘોડા માગે ને ઘોડા, જે માગે દેવા માંડ્યા. એમ કરતાં કરતાં ગુરુ મહારાજને ખબર પડી કે આને મેં ઉપદેશ તો આપ્યો છે પણ આ ગેરમાર્ગે જતા રહ્યા છે. એટલે ગુરુદેવ આવ્યા અને જ્યાં હોય ને જ્યાં બોલાય રાજા જનકની જય હો, રાજા જનકની જય હો, હું કે પુષ્કળ દાન મીંડ્યા દેવો. એટલે ગુરુ મહારાજ આવ્યા અને કીધું રાજા જનકને કે જનક, તો કે હા ગુરુ મહારાજ. એ કે આ બધાને તમે આપો છો? તો કે હા બાપુ. માગતા ભૂલે, જે હાથી માગે ને હાથી, ઘોડા માગે ને ઘોડા,
તો કે આ બધું તમે આપો છો એ વાત બરાબર છે, પણ આમાં તમારી કોઈ વસ્તુ ખરી? તો કે હું જ આપું છું ને. તો કે ચાલો જનક રાજા વિચાર કરો, આ તમે નહોતા ત્યારે આની પહેલાં રાજ કોનો હતો? તો કે મારા બાપાનો. તો કે એ નહોતા તો એ પહેલાં કોનો હતો? તો કે એના બાપાનો. તો કે આમાં તમારું હું? ત્યારે રાજા જનક વિચાર માંડ્યા કરો કે ગુરુ મહારાજ આમાલું મારું કાંઈ છે નહીં. તો કે તમે આગળ ક્યાં જ થાય ને કે હાથી માગ્યા ને હાથી, ઘોડા માગ્યા ને ઘોડા, અને હું આપું છું. આ તમે કહો છો ને હું આપું, તમારું હું? તો હું તમારો ગુરુ છું, તો મને હું આપો? તો કે ગુરુ મહારાજ માગતા ભૂલે, રાજ માગો તો રાજ આપી દો, તમે માગો. તો કે પણ તમારું છે, મારે તમારી વસ્તુ જો. રાજા જનકે બહુ વિચાર કર્યો અને પછી જ્ઞાન પ્રગટી ગયું કે ગુરુ મહારાજ તો કે હા, કે આ દેહ તમારા શ્રેણે ધરું તો એ દેહ મારો બનાવેલો છે, આપણો બનાવેલો. પરમાત્મા હામાં ઉભા રહે અને આ પૂતળું 5 તત્વનું મંદિર બનાવ્યું અને એનો જ પરમાત્મા માલપા આવ્યો છે, પણ એને આપણે ઓળખ્યો નથી. આ ભૂલ ન્યા પડે, એની ઓળખાણ ન થઈ. બીજા બધાને ઓળખીએ જગતની માલપા, પણ પોતાને ઓળખતા નથી. એટલે રામાપીર એના માસ્યા ભાઈને હરભુજીને કહે છે કે હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. કેવો ભેદ? અગમ. જે ગમ નથી એ વસ્તુ તમે જાણી લો. આપણે બધાની ગમ હતી, તમે ઉપદેશ નહોતો લીધો ત્યારે તમને બધાની ગમ હતી, પણ તમારી ગમ હતી? મામા માસીનાને હગાવાલાને આખા જગતને ઓળખતા હતા, પણ જ્યાં એમ કે તમે કોણ તો એ ખબર આપણને. હા, વાત કરી રામાપીર અને પાછો ધર્મ થાય. બાકી ભક્તિ એની કરો જેની ગમ નથી, એ વસ્તુની ગમ કરો, એટલે કોઈ વસ્તુ કરવાની રહેતી. બહુ સરળ ને સીધી વાત કરી, પણ આપણે ભજન સાચ્યું એમને ગાઈએ ગયા, સાંભળી ગયા, પણ આપણે કાંઈ લીધું નથી. બાકી બધી ગમ છે, પણ પોતાની જ્યાં વાત કરે ત્યાં ગમ નથી. અને મહાભારતની માલપા જવો તો કે સહદેવ કે જોશી હતા. આ વાત કરે છે ને કે સહદેવ ત્રિકાળ જ્ઞાની હતા, કે બધું જાણતા હતા. તો ત્રિકાળ જ્ઞાની સહદેવ કહેતા આ દેહ બધી વસ્તુ તમે જાણી શકો. અત્યારે બેઠા છે અને સત્સંગ હાલે છે, એને કોણ જાણે? પોતે જાણી. પછી સપનું આવ્યું એને જાણવા વાળો પાડોશી કે તેમ પોતે? પોતે. બરાબર ને? ગાઢ નિંદ્રામાં એક પડખે હોઈ રહ્યો, મને ખબર, તો એ જાણવા વાળું કોક છે ને મારી. હે જવો કે મને કાંઈ ખબર નથી, આવી વાત કરી તો આ 3 કાળનું માલપા કોક જાણવા વાળો છે, એને જાણવા. તો સહદેવ એટલે આ દેહ, મનુષ્ય દેહ બધી વસ્તુ જણાય, આને કીધું સહદેવ. ઓલા સહદેવની વાત કરી. બાકી બીજા ગમે દેહની માલપા, 4 ખાણીની માલપા, કઈક જાતના જીવ જંતુ, પશુ પક્ષી, પણ ગમે એની પાસે તમે સત્સંગ કરશો તો એને કોઈ જાતની ભાન અને જણાતું પણ નથી. કારણ કે એને કર્મ ભોગવવાની જ ખબર છે, નવું કર્મ એમાં ઐક્યમાં બનતું નથી. વૃક્ષ થયું, આ કબીર વર્ષે કેટલા વર્ષો છે હજી એમને ઊભો. કબીર સાહેબી દાંતણની શીર નાખીને વડ ઉગેલો છે. એમ ભણતા તારે 750 વર્ષની વાત થતી. હા, 750 વર્ષની. અત્યારે તો કેટલા વર્ષ થયા છે એમને ઊભો. હવે કોઈ ડાળ કાપે, કોઈ એના ફળ ખાય, ફૂલ ખાય, પણ એની પાસે ગમે એવી ભાગવત કે કથા વાંચ્યો તો એને ખબર જોઈ લો. પણ એ વડને કોઈ જાતની ખબર. હવે આવામાં આપણે ગયા તો ગમે એવું જ્ઞાન મળ્યું તો એમાં હલવાણા તો કેટલા વર્ષની આયુષ તમે જોઈ લો. આ જમીનની માલપા ઉગે ને ઉદ્વેગ ખાણી કીધી, પછી સવેદ કહેતા પરસેવો, પરસેવો મળે માકડ, મચ્છર, સાસડ, ટોલા. જમીનના પરસેવા મળે કાન, ખજૂરા, વીસી, પડકા. આ બધી સવેદ ખાણી કીધી. એમાંય અવતાર મળ્યો તો એ ગાય જ્ઞાન કે કોઈ જાણી શકાય એવું નથી. હા,
પછી જેને કાને મીંડા એને આવે ઈંડા ઈંડે જ ખાણે, અને આપણે કાન થાન અને જરાસુઈ ખાણી, જરાસુઈ ખાણીની મલપા, ચાર ખાણીની મલપા ઉત્તમમાં ઉત્તમ અવતાર અને મહાન હોય તો મનુષ્ય દેહ. કયક જન્મનો ચાર ખાણીનું કર્મ ભોગવતા 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 જ્યારે પુણ્ય મોખરે આવ્યો ત્યારે મનુષ્ય દેહ તમને મને મળ્યો, એમને મળ્યો નથી, એમને નથી મળ્યો. અને મનુષ્ય દેહની માલપાય એમાંનું જ્યારે પુણ્ય કાંઈ વધ્યું રહ્યું ત્યારે કોઈ સંતને શરણે જવાનો વિચાર આવ્યો. નગર ઘણા જોઈજો તમે જાય ખરા પણ ઉઠી જાય, તે સુધી રહેતા નથી. એટલે કબીર સાહેબી સાખી લખી, જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય કો. કરોડો મળે કોક જ આ ઠેઠ સુધી પહોંચ્યા અને આ માર્ગમાંથી હાલે, બાકી હાલી શકતા નથી. જ્યારે જેસલે કીધું તોરલને કે દેવી આ ઉપદેશ મને આપો, તારે એ વખતે તોરલ કહે છે કે આ તલવારના ખાંડાની ધાર માથે હાલવું, આવો આ પંથ છે, તમે હાલી શકશો? તો કે હું હાલી. એવો તમે પૂછીને દી, એટલે બેહારીને કે પકડીને લાવો એવી વાત નથી. તો કે હાલી શકશો? તો કે હા. એ વખતે કીધું જેસલ પાપ તમારું પ્રકાશો ને ધર્મ તમારો સંભાળો, આ ઉપદેશ છે. ગુરુ મહારાજે એ જ કીધું તમને, અને તમારો ધર્મ જ તમને સમજાય, એનો સમજાવ્યો. બહારની વસ્તુ સમજાવી નથી, સમજાવી બહારની કોઈ વસ્તુ ભાઈ, પોતાની જ વસ્તુ સમજાવી. આને સદગુરુ કહેવાય. હા, અને ઘોડી હુંકારો ન કરે, રહી જાય લાગી. અને એની ભાભી મેણો બોલ્યા હતા ને, એની ભાભી હતા એ સત્સંગી હતા, અને એના જેસલ હતા એ કોઈ સત્સંગી નહોતા, પણ સંગત ફેર થઈ ગયો. એના બાપા હતા એ સત્સંગી હતા, પણ એના બાપાનું અવસાન થયું એટલે ગેરમાર્ગે સડી ગયા. અને રોજ ઠપકા મીંડ્યા આવવા એટલે એના ભાઈ એમ કીધું કે જેસલ તો કે હા કે આ તું સંગ બધાનો મૂકી દે, મારે હવે કાંઈ ઠપકા સાંભળવાની ટેમ છે નહીં. બાપા હતા એટલે સાંભળતા હતા, અને જો તારે ન છોડવું હોય તો તું મારે ઘરે આવતો નહીં. રજા દીધી એટલે જેસલને એમ થઈ, અને એની ભાભીને ભોજાઈને એના દેરને બહુ ભરતું કાયમી. એટલે એના ભાઈ ઘરેલી જતા રહ્યા એટલે સવારમાં આવીને કીધું કે ભાભી ઉમરું સડીને કીધું કે એક ગ્લાસ પાણી પાઈ ગયો. એટલે એની ભાભી કીધું કે દેર આજ ભલે તમે આવ્યા, તમારા ભાઈ તમને શું કીધું કે મારું ઉમરું સડતા નહીં, છતાં તમે ક્યાં ઉમરું સડ્યા, તમારા ભાઈને ખબર પડી છે તો મને કાઢી મૂકશે, એટલે કાલથી તમે મારું ઉમરું નહીં સડતા આવી લો, તમને ગ્લાસ પાણીનો પાઈ દીધો. સારું, બીજે દી પાછા વાટ જોઈને બેઠાના ભાઈ ઘરેલી નીકળ્યા એટલે ફળિયામાં ઉભા રહીને કીધું કે ભાભી તો કે હા એક ગ્લાસ પાણી પાઈ દો. તો કે મેં તમને કાલ ના ન પાડી? તો કે ઉમરું સડવાની ના પાડી. ઉમરું ક્યાં સડ્યું? પાછો ગ્લાસ પાઈ દીધો અને કીધું કાલ મારા ફળિયામાં આવતા નહીં. ત્રીજો દી છો એટલે ખડકી બાર ઊભા રહ્યા, કીધું ભાભી તો કે હા એક ગ્લાસ પાણી પાઈ દો ને, તો કે તમને ના પાડી? તો કે ફળિયામાં આવવાની ના પાડી. એટલે ન્યાલિયાની ભાભીને નક્કી થઈ ગયું કે હું ના પાડું છું તોય છતાં એમ આવે છે એટલે હું કઈ શીખ્યા વિના રહેશે નહીં. એટલે જે માર્ગે હતા સોરી ધાડ પાડવી એ માર્ગે હતા, એ માર્ગે આંગળી સીંધી દીધી કે ન્યા મોકલીને તો પાછો વળી છે. એટલે એ વખતે કીધું કે છેલ્લો ગ્લાસ હું તમને દેર પાવશો જો તમે હાસા ભરવી અને મારા દેર હોવ અને આ સૂર્યને બધું કરો છો, અને એવા જો સૂર્યવીર હોવ ને તો 3 વસ્તુ છે સાસટિયાના ઘરમાં તમે લઈ આવો તો હું મારો દેર હાસો માનું. તો કે ભાભી કઈ વસ્તુ? તો કે તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી નાય. આ 3 વસ્તુ જો લઈને આવો તો મારો દેર હાસો, અને નકર હું નમાલો માનું, તમારે મારે અલબેલ તમે આવતા. જે માર્ગે હતા એ માર્ગે મોકલી દીધા. ગયા હતા, દિવસ આથમી ગયો અને આવો સત્સંગનો જામલો જામેલો હતો. હવે ચોરી કરવા જાવી એટલે પાડ્યું પણ ઘોડાહારની માલિપા પીડ્યું. એ વખતે ઘોડો ભડક્યો
અને છૂટી ગયું. એ વખતે કીધું તોરલે એ કે આપણું ઘોડું ભડક્યું છે તો જઈને કોક બાંધો. એ કોણ બાંધવા લઈને ગયો ઊભો થયો? ખીમડીયો કોટમાં પકડી અને આ ઘાસમાં હંતાણો એટલે ઓલી મેઘ મારી દીધી એટલે જમણા હાથની હથેળી વીંધાણ. હવે બંધાઈ ગયો અને આખી રાત સત્સંગ સાંભળ્યો ત્યાં કે હારું અહીંયા ખોટું બોલાય એવું. એ વખતે પ્રસાદ પૂરો થયો, સત્સંગ પૂરો થયો અને જ્યાં પ્રસાદ વેસાણો એટલે પડીયો વધ્યો. એ વખતે તોરલે કીધું કોઈ માણસ હશે નકા પડીયો વધ્યો રહે ને હાથ પાડ્યો કે ભાઈ જે હશે એની ઈચ્છા પૂરી કરીશું પણ જાગો, જ્યાં હોવ ત્યાં હાજર થાવ. એટલે આને એમ જો અહીં ખોટું બોલાવ્યું નથી. ઊભું તો ઘણું થવું છે પણ હું બંધાણેલો છું ત્યાં તો કે મેઘમાં. આ મેઘે મારીથી સંત હતા. અત્યાર સુધી તમે મોળાકત આવરત વરત બધા કર્યા અને ગોરદાદાએ કીધું જમણા હાથમાં પાણી લ્યો, ડાબો હાથ નીચે રાખો. કારે કોઈને પૂછ્યું? વિજ્જુ કરી જ ગયા ને. જોઈ લો આને અંધશ્રદ્ધા કીધી. કોઈને કારે પૂછ્યું કે આમ હાથ રાખીને આમાં પાણી લેવું ડાબો હાથ હેઠા ચાલુ આવ્યું એમ કોઈ દે કોઈ પૂછ્યું? આ તેદુનો રિવાજ આવ્યો. ત્યારે એ વખતે મેઘ ખેહી અને જેસલ ઊભા થયા અને તોરલે કીધું કે લ્યો પડીયો. તો કે પડીયો કેમ લો? કે આમાં તો વિંધાણેલો છે. તો કે જમણો હાથ છે એમાં હું પડીયો આપું ઉપર રાખો ને ડાબો એટલે રાખો ને. આ તેદુનો રિવાજ આવ્યો, આજકાલનો નથી. જોઈ લો. એ વખતે પડીયો હાથમાં આપે છે અને પૂછે છે તોરલ તમારે આ કરવાનું કારણ શું? તો કે 3 વસ્તુ લેવા આવ્યો. અહીંયા ખોટું બોલાય એવું નથી. એ વખતે સાસઠિયાજી આ 3 વસ્તુ એને આપે. તોળી તલવાર, તોળી ઘોડી અને તોળી નારી. આ 3 વસ્તુ આપે અને તોરલને કહે છે કે દેવી તમારો રંગ એને સડી જવો જોવે પણ એનો રંગ તમને સડવો જોવે નહીં. તો તમે તોરલ કાઠિયાણી હાસા અને સત્સંગ કર્યો એ હાસો. એટલે તેદોનું કહેવાનું સંગત્યું કરો તો પાનબાઈ એવાની કરજો ઉતારે ભવ જવો ન્યાલી સંગત્યાની થઈ અને ભવ પાર ઉતારે છે. કેળે એક તારો હાથમાં છે ભજન તોળી રાણી ગાતા આવે છે પણ આને કાંઈ મેળ પડતો નથી. આવતા આવતા ગામડું આડું આવ્યું. એટલે ગામડું આડું આવ્યું અને વઢિયારા બળીજા જોયા હારા એટલે જેસલે છોડ્યા. એટલે તોરલે કીધું કે સ્વામીનાથ આ શું કરો? તો કે તને ન ખબર હોય આપણે જઈએ છીએ ત્યાં જઈને લગ્ન તો કરવા જો હે. તો કે પણ કોકના બળીજા તો કે વેચી દેવું, મારો ધંધો જ આ છે. તો કે સ્વામી આ ન કરાય, ગામ આગળ છે. તો કે તોરલ તને મારી ખબર નથી, આ તલવાર મારી જેમ તેમ નથી, કંસની ધરતીનો કાળુડો નાગ કહેવો. તો કે સ્વામીનાથ એવું? તો કે હા. તો કે કાંઈ વાંધો. બળીજા સોરી લીધા. ગામ આડું આવ્યું ને ખબર પડી એટલે દીકરો છો કે ભાઈ બળીજા સોર્યા. સોર કોણ એમ? કે ભાઈના હાજા ગગડી ગયા. તો કે હમણાં તમે સુરવીરની વાતો કરતા હતા તો કે દેવી મને બસાવો. તે મંદિરમાં બેસી જાઓ અને તોરલે હાથમાં રાહી લીધી. એટલે ભાઈને કે તમારા બળીજા કેવા હતા? તો કે ધોળા હતા. તો કે આ તો કાળા છે. ઓલો જેસલ કાળા કર્મના કાળું કામ હતું ને એટલે એ વખતે કાળા થઈ ગયા. તો કે આ છે કાળા જોતાય તો હું તમને આપું. તોરલે જ્યાં હાથમાં રાહી લીધી હતા પાછા હતા એ સફેદ થઈ કે બસ આ જ બળીજા મારા. તો કે હાલી જાઓ. પાછા ન્યાલી હાલતા ત્યાં કંડલા બંદરે આવ્યા અને એ વખતે કીધું કે ચમત્કાર આ વિඤ્યા નમસ્કાર નહીં. એ વખતે હોળીની માલપા બેહારે છે પણ તોળી ઘોડી છે બેહતી નથી. કે દેવી જેસલથી ન બેઠી અને લગામ પકડ્યો કે હાલો આપણે જવાનું છે આગળ, કંસમાં જવાનું છે. એ વખતે હોળીની માલપા બેઠા અને જ્યાં વાવાઝોડું આવો પવન જામ્યો બિલદાસથી એક તારો લઈને ભજન કરે છે અને આ ભાઈ હળિયા પાટી મીંડ્યા કરવા. ત્યારે કીધું કે તોરલ? તો કે હા આ વાવાઝોડું છે બીક નથી લાગતી? તો કે બીક હે ને, કે મારા ગુરુએ મને બીક મટાડી દીધેલી છે. તો તમે ગુરુ શરણે ગયા પછી બીક મટી કે નથી મટી? કાળ તો દેહને ખાય છે પણ પોતાને ખાતો અજર અમર વસ્તુ બતાવે. ત્યાં કોઈ વાવાઝોડું કોઈ વસ્તુ લાગતી નથી.
તો કે પણ તમે તો મને તો કે બીક લાગે, તો કે તમે શૂરવીર હતા ને, તલવારથી કાપી નાખો ને વાવાઝોડાને, પણ એ થોડું કપાય. એ વખતે ત્યારે બહુ વાવાઝોડું જામ્યું, બધો ભાવ મટી ગયો, પત્ની ભાવને બધો મટી ગયો, અને કીધું માં તોરલ મને તમે જે માર્ગે સૌ એ માર્ગ મને બતાવો. ત્યારે એ વખતે માર્ગ બતાવ્યો કે જેસલ પાપ તમારું પ્રકાશો અને ધર્મ તમારો સંભાળો. તો પાપ કઈ વસ્તુ કરે છે? દેહથી અને આ ઇન્દ્રિયોથી કર્મ બધા સારું કે મોડું કર્મ બધા થાય, પોતાથી થતા પોતે બધું જાણે છે. સારું છું એને જાણો અને મોડું છું એને જાણે છે. આ વસ્તુ બતાવે અને આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ ને એ બતાવે એ ગુરુ. સદગુરુનો માર્ગ આ છે. પાપ છે એને પ્રકાશી દો અને ધર્મ પોતાનો સંભાળવાનો. તો પોતાનો ધર્મ છે એ પોતે છે, એ બધી વસ્તુને જાણે છે, પણ પોતે કાંઈ કરતા નથી, અકર્તા છે. કરે છે તો આ 5 તત્વનો દેહ અને ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ. આ કરી પોતે એને બધી વસ્તુને જાણે, પણ આને એક કે ઇન્દ્રિયું કે મન બુદ્ધિ એને જાણતું. આવો ઉપદેશ કર્યો અને જ્ઞાન પ્રગટી ગયું એ વખતે. અને આ કાંઠે સોર હતા અને સામે કાંઠે ગયા હતા પીર બની ગયા. એ વખતે પીર બની ગયા અને સત્સંગની લે લાગી અને કાયમ આવો સત્સંગનો જામલો જામેલો હોય. એમાં એક દિવસે હામટા સંતો આવ્યા અને સત્સંગને ભજન કરે છે. એ વખતે પ્રસાદ બનાવવાનો હતો, પણ કાંઈ ઘરમાં હતું. એ વખતે તોરલ કહેશે તમે ભજન કરો ત્યાં હું ગામમાં કાસું સીધું લઈ આવું. તોરલ કાસું સીધું ગામની માલપા લેવા જાય છે, અંજારની બજારની માલપા. પણ જ્યાં ચોખી કારવીને હાથમાં થેલી લે કે આના પૈસા, તો કે જેસલ દઈ દે, તો કે બાંધવાનું ક્યાં કરવું, થેલી લઈ દે છે. એમ કરતાં કરતાં સધીરાને હાથે જાય છે. સધીરાને હાથે જાય, કાસું સીધું લઈ અને હાથમાં થેલી લીધી વખતે સધીરાએ પૂછ્યું કે દેવી પૈસા, તોરલ પૈસા? તો કે જેસલ દે, તો કે કાંઈ ધંધો આપણે કરવો નથી, થેલી પછી મૂકી દે. એ રગજેક કરે છે. એ કે હું તમને દઈ જાય, જેસલ નહીં દે તો હું દઈશ, પણ મારે ઘેરે સંતો આવ્યા છે, મારે જમાડવા છે, તમારે આપવું પડશે. તો કે નહીં, મારે કાંઈ કરવાનું છે નહીં. રગજેક કરે. એમાં રૂપવાન હતા સતી તોરલ, અને આની દ્રષ્ટિ સધીરાની એની માથે પડી અને બુદ્ધિ બગડી. બુદ્ધિ બગડી એટલે કીધું કે દેવી સાધુ જેટલા જમાડવા એટલું, કાસું સીધું જોવે એટલું આપું, પણ આપણે એક શરત. તો કે હું? તો કે એક રાત તમારે મારે મેલે પધારવું પડે. એક વખતે તોરલે વિચાર કર્યો કે આ દેહ છે એ હું નથી, દેહ પણ મારો નથી, પણ સંતો જમાડતા હોય અને જમતા હોય, મારે આંગણેથી સંતો ભૂખ્યા જવા જોવે નહીં, દેહ અડાણે મૂક્યો. જુઓ તમે સીતી વખતે ભક્તો દેહ અડાણે મૂક્યો, અને એ વખતે કાસું સીધું લઈને કે તમારે જોવે એટલું લઈ જાઓ. એટલે એ વખતે વસન આપ્યું, જાઓ કે હું સત્સંગ પૂરો થાય એટલે હું તમારે મોલે આવી. અને એ વખતે લઈને આવ્યા અને સંતોને જમાડ્યા, કાર્યવાન ભજન પૂરું થયું. એ વખતે 16 શણગાર સજ્યા. ત્યારે એ વખતે જેસલે કીધું દેવી ક્યાંય પા? તો કે હું એના વસન દઈને આવી, અને વસન હાથે કાસું સીધું લઈને આવ્યો, પણ તોય તલવાર લીધી, વસને બંધાઈ ગયા. અને આપણે વસન ઘડીકમાં ફોક કરી નાખી. કિંમત છે એ વસન નહીં છે એમ. એટલે કીધું મહિમા છે મહા મંત્રનો મોટો અને વસનનો છે, પણ વસન સુકાય નહીં. વસને ઊભું રહેવું, જે વસન આપણે આપ્યું એટલે બેડો પાર થઈ જાય. એ વખતે કીધું કે દેવી આ વરસાદ વરસે છે અને સધીરાની હવેલી છે, અને હવેલી બગડી છે, એટલે મારે ખંભે બેસી જાવ અને મૂકવા આવું જવો. હવે એવો હતો, નકર તલવાર લઈને દોડ્યો હોત ને તો સધીરો ગામ મૂકી દે,
પણ વસન સૂક્યા જે વસન ન સૂકે એનો જ મહિમા ગવાય. એ વખતે ત્યાં ગયા અને આ જળની ઝારી લઈને ઊભો રહ્યો. આપણે તોરલ આવશે, વરસાદ ચાલુ છે, મારી હવેલી બગડશે. આ વિચારમાં ઊભો છે કોણ? સધીરો. 3 પગથિયા આઘા રહ્યા ત્યાં તોરલને ઊભા મૂકી દીધા. નીચે દાદર ઉતરી ગયો. હવે ત્યાં નીચે બેઠો બેઠો ભજન કરે છે અને તોરલ દાદર ચડીને જાય છે. એ વખતે સીધી રહી કીધું કે ઊભા રહ્યો કે મારી હવેલી બગડશે. તો કે મારા પગ બગડ્યા નથી. તો કે કેમ ન બગડ્યા? તો કે જેસલ મને મૂકવા આવ્યો તો અડધો કોકરો થઈ ગયો. કે હે જેસલ મૂકવા આવ્યા? તો કે હા, એ મૂકવા આવ્યો. તો કે મારી શું દિશા થાય? હાલો ભક્તિનો રંગ આને લાગ્યો. આવ્યા પલંગે બેઠા. કીધું કે સિદ્ધિરાજી નાઈના ઊભા રહેજો, આપણે વસન મેં તમને આપ્યું, વસનથી મળો. તો આપણે ગુરુ મહારાજને કે ગમે એને શું આપ્યું અને મળ્યા નથી. જોઈ દેહની કે જીવનની કોઈ વાત નથી. જે મહિમા છે એ બધો વસનનો છે. હમણાં એટલે એ વખતે પાસે જાય છે ત્યાં એને દેવીનું રૂપ બતાણું, માનું રૂપ બતાણું અને એ પગમાં પડી ગયો કે માં તોરલ મને બસાવી. ન્યાલો એને ઉપદેશ કર્યો. એટલે કીધું તોરલે 3 નર તારિયા, સાસટીઓ અને સધીર, જેસલ જગનો તોરતો એને પલમાં કીધો પીર. આ 3 પીર આ રીતે બન્યા અને 3 વસન માથે એ રીતે હાલ્યા. સાસટીઓ જવો તોય, સધીર જવો તોય અને જેસલ જવો તોય. એટલે એ વખતે સાખી લખી કે જેસલ લાંબી પટ્ટીને પંચ છે લાંબો, દોડ્યા ચરબે લોક બધા દોડ્યા. 1000માં તો નામ નહીં પણ કરોડો વસન માથે ઊભો રહે. એટલે વસનનો જ મહિમા ગવા કેટલી ઠેઠ હતી. અને સતીઓ તમે જવો તો બધાય માલદી એવા હતા તો રૂપાદેવી તારે, લાખો એવો હતો તો લોયણે તારે, પણ વસન માથે ઊભા રહે તો એટલે મહિમા વસનનો ગવા. અને વસને તમારે મારે ઊભું રહેવું પડે. આ સત્સંગ ભજન કરવું પણ પોતાનું સ્વરૂપ ભૂલવું નહીં. ગમે એના જાતે ગમે કાર્ય કરતા હોય અને કોઈ ગુરુ મહારાજે એવી માળા બતાવી તમારે ધંધો કરતા જાઓ, ધ્યાન હરિનું ધરતા જાઓ, પણ કોઈ ધંધો ખોટી થાય નહીં. તમે ઘરેથી અહીંયા આવ્યા તો હું નથી એવું કાર્ય આખા જીવનની માલપા થયું. એમની પોતે કોઈ જે ખોવાણા વસ્તુ માત્ર ખોવાણ તો ત્યાં તમને ઊભા રાખ્યા. એ સ્વરૂપ તમને બતાવ્યું. આ જ ભજન કરવાનું છે કે પોતે આપણે કોઈ જે ખોવાણા નથી. તો એમાં ક્યાં ધંધો ખોટી થાય? પોતાના સ્વરૂપ સામે ધ્યાન રાખવાનું છે, બાકી બીજા હેને સામે નહીં. ગમે ધંધો કરતા હોય, ગમે કરતા હોય, ધ્યાન સ્વરૂપનું ધીરા કરવા. અને છેલ્લે સવાસે પોતાનું સ્વરૂપ યાદ આવ્યું અને કાં સદગુરુ કાં વસન યાદ આવ્યું એટલે મોક્ષ ગતિ, મોહનો સહી થઈ જવો જોઈએ. આ વસ્તુ બધી મળી પણ આપણે ભોગવવા માટે મળી. કોઈ વસ્તુ હારી આવવાની નથી, પણ એમાંય મોહિત થવું નહીં. આ પૃથ્વીના નાટ્ય, આ પૃથ્વીના ઓલા તેજમાંથી આપણે નાટક ભજવવા આવીએ છીએ. ભવૈયો નાટક ભજવતો હોય, કોઈ પત્ની બને, કોઈ દીકરી બને, કોઈ દીકરો બને, કોઈ વહુ બને, કોઈ કામવાળો બને, કોઈ પ્રધાન બને, પણ કેટલી ઘણી નાટક પૂરું થાય ક્યાં સુધી? એમ આ બધું આપણને મળ્યું છે, પતિ પત્ની, ભાઈ બાપા, દીકરા, વૈભવ. પણ આ નાટક ભજવવા માટે પૃથ્વીના તેજમાંથી આવ્યા છે. એક્યમાં મોહિત થવું નહીં. અને એક્ય વસ્તુ આપણી નથી, દેહે પણ આપણો નથી. અને હોય તો મૂકીને જઈએ જોઈ. ઘણી વાર ઘરમાં એવી વસ્તુ બની હોય અને ઘટના ઘટતી હોય તો આપણે કહીએ કે મારો જીવ દઈ દો તો તને નિરાશ થાવ. પણ જોઈ જવો, જીવથી કોઈક બોલવાવાળો જુદો છે. મકાન વેચી, ખેતર વેચી, દાગીના વેચી, પણ આપણે જુદા છીએ. તે તો આ દેવાવાળો કોઈક જુદો છે તો જ બોલતો છે ને કે તમને જીવ દઈ દો તો નિરાશ થાય. અને ઘણા દઈએ દે છે ને, ગળા પાઓ કાઢ આપઘાત કરે. જોવો તમે, આપણે એક પગથિયું સુકાઈ જતા ભે લાગે, 10 માળેલી ધૂપકા ખાઈ દે છે. જોઈ લો.
એટલે એથી જુદી વસ્તુ છે. એ વસ્તુમાં જ કાયમ રાતને દી રહેવું. એટલે કોઈ જાતનો જાપ જપવો પડે. આને અજંપા કીધા. બીજો કોઈ કીધું નથી. અને પોતાને ઘરેલે તમે ડગલું ભર્યા અહીંયા સુધી આવ્યો અને ડગલું પૂરું પોતાને ઘરે જ થાય. એટલે પોતાના સૌરવની માલપાત પૂરું થાય. બીજે ક્યાંય પૂરું થતું શાંતિ થાય. ઘણા જવા ફરવા ગયા, આમ ફર્યા ને ત્યાં ફર્યા કે બહુ સારું હતું ત્યાં રોકાણા કેમ ને, પણ શાંતિ ક્યાં છે? બાકી બીજે ક્યાંય શાંતિ નથી. કોઈ ક્યાંક વાત ખોટ. પોતાના સ્વરૂપમાં આવો એટલે શાંતિ થાય. ગમે એ વસ્તુ તમારું મન છે એ કુદીને છોટા પુલ સુધી ગયું અને કરોડો રૂપિયાની હાડી લાવ્યા, પણ બીજી હાડી ભાળી અને મન પાછું બીજે દોડ્યું એટલે દુઃખ ઊભું થયું. એટલે ગંગા સતી કીધું સુખ ને દુઃખ મનનું કારણ પાનબાઈ. મન જો ધણી મટી જાય તો આ કાયમ આનંદ આનંદ ને આ મનમાં બધું ઊભું થાય. એટલે વાળી વાળીને મનને છે એ પોતાના સ્વરૂપમાં લાવો. પોતામાંથી પ્રાણ ચાલુ થયો અને પ્રાણમાંથી ફુરંગ જુદું પીડ્યું. આ મન સમુદ્રનું પાણી છે એમાં લોટ ચડ્યો, લોટથી જુદું પીડ્યું તરંગ, એમ આનથી જુદું પીડ્યું એ મન. તો આકાશમાં સીડ્યું તો આકાશમાંથી પીડ્યું એકદમ. ધાબે ગયું ધાબાનું પાણી, ઝાલું નીચે પીડ્યું, ઠેઠ સુધી દોઢ મૂકી તાપીમાં ગયું. ક્યાં સુધી દોડશે? પોતાના ઘરે નહીં જાય ક્યાં સુધી એને દોડવું પડશે, દોડવું પડશે, દોડવું પડશે. એમ તમે હું પોતાનું ઘર જ્યાં સુધી નહીં પકડીએ ત્યાં સુધી દોડવું પડશે, દોડવું પડશે. અને જો એ પોતાનું ઘર સૂકી ગયા તો 84 ઊભી ઊભી ને ઊભી. બાકી તે સિવાય 84 મટે એવું નથી. એટલે પોતાના ઘરમાં એટલે પોતાના સ્વરૂપમાં રહેવું. આ વાત કરી એ અમારી સૂકવું નહીં. ભલે મન છે ખીલમાકડા જેવું છે, જાય પણ ગમે ત્યાં જાય તો જવા દેવું, પણ વાળીને પાછા પોતાના સ્વરૂપમાં લાવવું. ગમે કામ કરતા હોય. રામાયણની માલપા તમે જો, હનુમાનજી કરતાં અંગત છે એ વધારે બળવાન હતા. જ્યારે સીતા માતાની ગોત કરવાની થઈ એ વખતે જ્યારે બીડું ફેર્યું ત્યારે અંગત પાસે ગયો. ત્યારે અંગત રામને કહે છે કે ભગવાન, તો કે હા કે હું જાઉં ખરો પણ પાછો ન આવું. હા, રામાયણની માલપા વાત છે. પણ કોઈ કાર્ય પૂછતું જ નથી કે જાય ત્યાં સુધી તો પાછો કેમ ન આવે? તમે અહીં મારી ઘેરે આવ્યા, હવે તમારી ઘેર નહીં જઈ શકો. પણ પ્રશ્ન કાર્ય કોઈને કર્યો કે જેનો ધણી જઈ શકતો હોય પાછો આવી જાય, પણ કોઈને પૂછ્યું નહીં. કારણ કે અક્ષયને એને બેને હરાપ હતો. જો અક્ષયનું મોઢું જોવે તો આને કાળ આંબી જાય, એટલે પાછો ન આવી શકે. પાછો આવે જ. પણ હનુમાનજી પછી બીડું ઝડપ્યું અને ન્યાય ગયા ત્યારે અક્ષયનો સહી કર્યો અને કીધું કે અંગત, તો કે તારી માટે મેદાન ખુલ્લું મૂકી દીધો. હવે તને કોઈ વસ્તુ નડી છે જવું. એમ તમીન મેં આ મેદાન પકડ્યું છે. દેહ હું દેહ મારો, એટલે આપણે ઠેઠ પોતાનું સ્વરૂપ છે ને પગી એકતા. પણ આ અક્ષયનો સહી થઈ જાય તો કોઈ જાતનો વાંધો નથી. એટલું કરવાનું છે. એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ રાજની જય, અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સા